નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા નજીક સમિયાલા ગામ પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પોલીસે બુટલેગરો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. સુરત તરફથી આવી રહેલી એક શંકાસ્પદ તવેરા કારને રોકીને તપાસ કરતા કારની અંદરથી ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સમિયાલા ગામ પાસે પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન સુરત તરફથી આવતી શંકાસ્પદ કારને રોકીને તલાશી લેવામાં આવી હતી. પ્રથમ દ્રષ્ટિએ સામાન્ય લાગતી કારની અંદર પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા કારમાં બનાવવામાં આવેલું એક ગુપ્ત ચોરખાનું મળી આવ્યું હતું, જેને જોઈને પોલીસ અધિકારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ચોરખાનામાંથી પોલીસને વિદેશી દારૂની 114 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, તવેરા કાર અને મોબાઈલ ફોન મળી કુલ ₹3,28,820 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ઘટના સ્થળેથી જ ભાવનગરના રહીશ અજય કુકરેજા અને મહેશ ઉર્ફે મયુર કટકિયા નામના 2 આરોપીઓની અટકાયત કરી છે. દારૂનો આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.